નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। દોસ્તો, આપણે ધોરણ 11 ને સંબંધિત થોડાક મુદ્દાઓની ચર્ચા કરી ગયા કે જે આપણા માટે પ્રાથમિક હતા। હવે આજે આપણે ધોરણ 11 ના પ્રકરણ નંબર 1 સજીવ વિશ્વની ચર્ચા શરૂ કરીએ। એકદમ પ્રાથમિક પ્રકરણ છે અને ટૂંકું પ્રકરણ છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આ વિશાળ બ્રહ્માંડમાં આમ જુઓ તો આપણી પૃથ્વી એક ટપકા જેટલી નથી, પણ છતાંય પૃથ્વી છે વિશિષ્ટ ગ્રહ છે। વિશિષ્ટ ગ્રહ એટલા માટે છે કે એકમાત્ર આપણી પૃથ્વી ઉપર જ જીવન છે, અને પૃથ્વી ઉપર આ જે જીવન છે એ પણ કેટલું અદ્ભુત છે। જરા વિચારો તો પૃથ્વી ઉપર વિવિધ પ્રકારના નિવાસ સ્થાનોમાં સજીવો રહે છે, જેમ કે હિમાલય જેવા ઠંડા પર્વતો, જંગલો, રણ પ્રદેશો કે જે એકદમ ગરમ હોય છે, વિશાળ મહાસાગરોના ખારા પાણીમાં પણ અનેક સજીવો વસે છે। એવી જ રીતે સરોવરોના મીઠા પાણીમાં પણ વિવિધ પ્રકારના સજીવો વસે છે। ગરમ પાણીના ઝરાઓમાં પણ અનેક પ્રકારના બેક્ટેરિયાઓ અને સજીવો રહેતા હોય। તો આમ ઠંડા પ્રદેશો, ગરમ પ્રદેશો, પ્રતિકૂળ પ્રદેશો એમ વિવિધ પ્રકારના નિવાસ સ્થાનો આપણી પૃથ્વી ઉપર આવેલા છે, અને આ દરેક નિવાસ સ્થાનમાં વિવિધ પ્રકારના સજીવો રહે છે। થોડાક અલગ અલગ સજીવોની વાત કરીએ તો ઘોડા જેવા પ્રાણીઓ કે જે એકદમ ઝડપી દોડી શકે છે, સ્થળાંતરણ કરતા પક્ષીઓ કે જે હજારો કિલોમીટર સુધીનું સ્થળાંતરણ કરે છે, વેલી ઓફ ફ્લાવર્સ કે જેમાં અનેક પ્રકારના વિવિધ પુષ્પો આપણને જોવા મળે છે। તો આમ પૃથ્વી ઉપર જુદા જુદા પ્રકારના રહેઠાણો છે, અને દરેક પ્રકારના રહેઠાણમાં અનેક વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે। તો સરવાળે આપણે કહી શકીએ કે આપણું આ જે સજીવ વિશ્વ છે એ ખૂબ જ વૈવિધ્યપૂર્ણ છે, અને વિવિધતાની વાત જો તમે હજી આગળ વિચારો તો દરેક સજીવના કોષોમાં સેંકડો પ્રકારના વિવિધ અણુઓ આવેલા હોય। એનાથી આગળ વિચારો તો વિવિધ સજીવો વચ્ચે અલગ અલગ પ્રકારની આંતરક્રિયાઓ એટલે કે સહકાર કે સંઘર્ષ હોય, જેમ કે સિંહ અને હરણ વચ્ચે એક શિકારી અને શિકારનો સંઘર્ષમય સંબંધ છે। તો આમ આવા અણુઓ અને પરસ્પર સંબંધોની વાત કરો તો સજીવ વિશ્વમાં અફાટ વૈવિધ્ય આપણને જોવા મળે, અને એ વૈવિધ્યની ચર્ચા આપણે આપણા શરૂઆતના પ્રકરણોમાં કરશું। દોસ્તો, પહેલા આપણે એ ચર્ચા કરીએ કે સજીવ એટલે શું। તો આપણે જાણીએ છીએ કે આપણી આ જે પૃથ્વી છે એ બે પ્રકારના પદાર્થોથી બનેલી છે, સજીવો અને નિર્જીવો। તો આપણે સજીવ કોને કહી શકીએ, અથવા તો નિર્જીવ કરતા સજીવને કેવી રીતે અલગ પાડી શકીએ। તો સજીવને આપણે સમજવો હોય અથવા તો સજીવની વ્યાખ્યા કરવી હોય તો સજીવના વિવિધ લક્ષણો આપણે સમજવા પડે। સજીવના આ લક્ષણો કયા છે? તો જુઓ, સૌથી પહેલું લક્ષણ હોય સજીવનું તો વૃદ્ધિ। એના પછીનું લક્ષણ જોઈએ તો એ છે પ્રજનન અથવા સ્વયં જનન પામવાની ક્ષમતા। એના પછીનું લક્ષણ છે પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા। એના પછી ચયાપચય। એનાથી આગળના લક્ષણોની વાત કરો તો સ્વ આયોજન એટલે કે સજીવના શરીરનું આયોજન। એના પછી પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ। તો આ બધા લક્ષણો છે એ સજીવમાં જ હોય, અને સજીવના આ મુખ્ય લક્ષણોની ચર્ચા આપણે આ પ્રકરણની શરૂઆતમાં કરશું। તો ચાલો સજીવના લક્ષણોને એક પછી એક જોવાનું શરૂ કરીએ। દોસ્તો, સજીવોના લક્ષણમાં સૌથી પહેલું લક્ષણ આપણે જોઈએ વૃદ્ધિ। સૌથી પહેલા તો વૃદ્ધિની વ્યાખ્યાની વાત કરીએ કે વૃદ્ધિ એટલે શું। તો કે વૃદ્ધિ એટલે સજીવોના કદ, વજન કે સંખ્યામાં થતો વધારો, એને કહેવાય વૃદ્ધિ। આપણે જાણીએ છીએ કે વનસ્પતિ હોય કે પ્રાણી એ જન્મે
પછી ધીમે ધીમે એના કદ અને વજનમાં વધારો થાય તો એને તો આપણે વૃદ્ધિ કહીએ જ. સાથે સાથે નવા નવા સજીવો ઉમેરાતા રહીએ તો એને પણ વૃદ્ધિ કહેવાય. તો આમ કદ વજનમાં થતા વધારાને તો આપણે વૃદ્ધિ કહીએ જ, પણ સજીવોની સંખ્યામાં થતા વધારાને પણ આપણે વસ્તી વૃદ્ધિ કહીશું. તો વૃદ્ધિ એટલે સજીવોના કદ વજન કે સંખ્યામાં થતા વધારાને આપણે વૃદ્ધિ કહીએ. હવે જુદા જુદા સજીવોમાં વૃદ્ધિની પેટર્ન છે એ પણ જુદી જુદી હોય. ઉદાહરણ તરીકે જુઓ, વનસ્પતિઓમાં તો કે જીવન પર્યંત વૃદ્ધિ થાય, એટલે કે વનસ્પતિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમાં વૃદ્ધિ થાય અને એનાથી આપણે પરિચિત છીએ. જુઓ, કોઈ વૃક્ષ હોય, ભલે ગમે તેટલું જૂનું હોય તો પણ એમાં સતતપણે નવા નવા પર્ણો, પુષ્પો, શાખાઓ એ બધું આવ્યા જ કરે અને વૃક્ષની વૃદ્ધિ થતી જ રહે છે. તો આમ વનસ્પતિઓમાં જીવન પર્યંત એટલે કે લાઈફ ટાઈમ વૃદ્ધિ થાય છે. પ્રાણીઓમાં એવું નથી થતું. પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ થાય. મનુષ્યની જ વાત કરો તો જુઓ, મનુષ્યમાં 18-20 વર્ષ સુધી જ વૃદ્ધિ થાય, પછી વૃદ્ધિ અટકી જાય છે. તો વનસ્પતિ અને પ્રાણીઓની વૃદ્ધિ વચ્ચે એક પાયાનો તફાવત છે કે વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થાય છે, પ્રાણીઓમાં ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ થાય છે. એકકોષી સજીવોની વાત કરો તો એકકોષી સજીવોમાં કદ કે વજનમાં વધારે વૃદ્ધિ નથી થતી, પણ કોષ વિભાજન દ્વારા સંખ્યામાં વૃદ્ધિ થાય છે. પ્રાથમિક રીતે તમે જાણો છો, ઉદાહરણ તરીકે આ એક કોષી સજીવ છે અમીબા નામનો, તો એમાં કોષ વિભાજન થશે તો એકમાંથી હવે બે નવા પ્રાણીઓ બની ગયા. તો આમ અહીંયા સંખ્યામાં વૃદ્ધિ થઈ. તો આમ વનસ્પતિઓમાં જીવન પર્યંત વૃદ્ધિ થાય, પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ થાય અને એકકોષી સજીવોમાં કોષ વિભાજન દ્વારા સંખ્યામાં વધારો થશે. ઓકે, એક શબ્દ આપણને આપ્યો છે ઇન વિટ્રો. ઇન વિટ્રો એટલે સંવર્ધન માધ્યમ. લેબોરેટરીની અંદર જ્યારે બેક્ટેરિયા કે આવા સૂક્ષ્મ જીવોને ઉછેરવા હોય તો એક કાચની પેટ્રી ડીશમાં પોષક દ્રવ્યો વાળું સંવર્ધન માધ્યમ લેવામાં આવે અને પછી એ સંવર્ધન માધ્યમની અંદર બેક્ટેરિયા કે અન્ય સૂક્ષ્મ જીવોને આપણે ઉછેરીએ. તો આવા સંવર્ધન માધ્યમની અંદર ઉછેર કરવામાં આવે એને શું કહેવાય? ઇન વિટ્રો. અને આવા સંવર્ધન માધ્યમમાં આપણે સંખ્યાની ગણતરી માઇક્રોસ્કોપ દ્વારા કરી અને એકકોષી સજીવોમાં સંખ્યામાં થતી વૃદ્ધિને સરળતાથી માપી શકીએ. તો આમ આ ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે એકકોષી સજીવોને ઉછેરી અને એની સંખ્યામાં થતી વૃદ્ધિને સમજી શકીએ. હવે એ સવાલ કે શું વૃદ્ધિ એ સજીવનું પરિપૂર્ણ લક્ષણ છે? એટલે કે આપણે એવું કહી શકીએ કે સજીવ હોય એ જ વૃદ્ધિ પામે, અથવા એમ કહી શકીએ કે વૃદ્ધિ પામે એ સજીવ? તો કે ના, વૃદ્ધિ એ સજીવનું પરિપૂર્ણ લક્ષણ નથી. એટલા માટે કે ઘણા બધા નિર્જીવ પદાર્થો પણ વૃદ્ધિ પામે છે. જેમ કે કદ કે વજનમાં થતા વધારાને આપણે વૃદ્ધિ કહીએ તો હિમાલય જેવા પર્વતો છે એની ઊંચાઈ પણ વધે છે. શિલાખંડો અથવા તો બરફના જે ટુકડાઓ હોય ધ્રુવ પ્રદેશોમાં તો એનું કદ પણ વધતું હોય છે. રણ પ્રદેશમાં રેતીના ઢગલાઓ તો એ પણ વૃદ્ધિ પામે છે. તો આમ હિમાલય જેવા પર્વતો, શિલાખંડો, હિમશિલાઓ કે રણમાં રેતીના ઢગલાઓ છે એના પણ કદ કે વજનમાં તો વૃદ્ધિ થાય છે. તો પછી આપણે એને પણ સજીવો ગણવા? અને એટલે જ આપણે કહી શકીએ કે વૃદ્ધિ એ સજીવનું પરિપૂર્ણ લક્ષણ નથી.
કારણ તો કે ઘણા બધા નિર્જીવ પદાર્થો પણ વૃદ્ધિ પામે છે અને એટલે જ આપણે એવી ટૂંકી વ્યાખ્યા નથી કરતા કે વૃદ્ધિ પામે એ સજીવ. જો એવી વ્યાખ્યા કરીએ તો પછી આ પર્વતો કે રેતીના ઢગલાઓને પણ આપણે સજીવ ગણવા પડે ને. એટલે આપણે વૃદ્ધિ વિશે ચર્ચા કરી અને અંતે એ જોયું કે વૃદ્ધિ છે એ સજીવનું પરિપૂર્ણ લક્ષણ નથી, એટલે કે ફક્ત સજીવનું જે લક્ષણ ન ગણી શકાય. દોસ્તો હવે સજીવનું બીજું લક્ષણ જોઈએ, એ છે પ્રજનન. સૌથી પહેલા પ્રજનનની વ્યાખ્યાની વાત કરીએ કે પ્રજનન એટલે શું. તો કે પુખ્ત વયે સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે એ ઘટનાને આપણે પ્રજનન કહીએ. અને સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે દરેક સજીવો હોય એ પ્રજનનથી નવો સજીવ ઉત્પન્ન કરતા જ હોય છે. અને આપણે એ પણ ભણી ગયા કે પ્રજનનના મુખ્ય બે પ્રકારો છે. કયા? તો કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં નરજન્યુ અને માદાજન્યુઓ ઉત્પન્ન થાય અને એના દ્વારા પ્રજનન થતું હોય છે. જ્યારે અલિંગી પ્રજનન છે એ સજીવોમાં વિવિધ રીતે થતું હોય. જેમ કે ફૂગ છે તો એ અસંખ્ય એકકોષીય સૂક્ષ્મ બીજાણુઓ ઉત્પન્ન કરે, પાવડર જેવા, અને પછી આ સૂક્ષ્મ બીજાણુઓ દ્વારા નવી ફૂગ ઉત્પન્ન થાય. તો આમ ફૂગ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરશે. યીસ્ટ અને હાઇડ્રા, યીસ્ટ એક ફૂગ છે જ્યારે હાઇડ્રા એક પ્રાણી છે. તો યીસ્ટ અને હાઇડ્રા છે એ કલિકા સર્જનથી અલિંગી પ્રજનન કરે. એટલે કે એક પ્રાણી હોય, આપણે એક હાઇડ્રાની આકૃતિ દોરીએ નાની એવી, તો આ પ્રાણી છે તો એના શરીર ઉપર ધીમે ધીમે કોષ વિભાજનથી અહીંયા એક આવો નાનકડો કોષોનો સમૂહ બને અને પછી એ કોષોનો સમૂહ છે વધતા એક નાના એવા પ્રાણીમાં ફેરવાઈ જાય. તો આમ આવું એક નાનકડું પ્રાણી ધીમે ધીમે કરતું ઉત્પન્ન થાય. આ પ્રાણીને આપણે કહીશું કલિકા. અને પછી આ કલિકા છે એ પિતૃ પ્રાણીથી છૂટી પડી જાય અને પોતાની રીતે વિકાસ પામીને પુખ્ત પ્રાણીમાં ફેરવાઈ જાય. તો યીસ્ટ કે હાઇડ્રા કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે. પ્લેનેરિયા કે જેને આપણે ચપટા કૃમિ કહીએ, તો એ પુનઃસર્જન દ્વારા પ્રજનન કરે. હવે પુનઃસર્જન શબ્દ આપણા માટે નવો છે. પુનઃસર્જન એટલે શું? તો કે ગુમાવેલા કે નાશ પામેલા ભાગોની જગ્યાએ નવા ભાગો ઉત્પન્ન કરે એને કહેવાય પુનઃસર્જન. અને પુનઃસર્જનનું આપણું જાણીતું ઉદાહરણ હોય તો ગરોળીની પૂંછડી. ઘણીવાર આપણે જોઈએ કે ગરોળી છે પોતાની પૂંછડીને છૂટી પાડી દે અને પછી એ ગુમાવેલી પૂંછડીની જગ્યાએ નવી પૂંછડી ઉત્પન્ન કરે. તો આમ નવી પૂંછડી ઉત્પન્ન થઈ એને શું કહેવાય? પુનઃસર્જન. તો ગુમાવેલા કે નાશ પામેલા ભાગોની જગ્યાએ નવા ભાગો ફરીથી ઉત્પન્ન થાય એને કહીશું પુનઃસર્જન. પણ પ્લેનેરિયા જેવા ઘણા પ્રાણીઓ એવા છે કે એમાં પુનઃસર્જનથી પ્રજનન પણ થાય. એટલે કે એકમાંથી બે પ્રાણીઓ બની જશે. આ એક પ્લેનેરિયા છે તો ધારો કે એના કોઈ કારણસર બે ટુકડાઓ થઈ ગયા. આ રીતે પ્રાણીના બે ટુકડાઓ થઈ જાય તો બંને ટુકડાઓ છે પોતાને ઘટતો ભાગ છે ઉત્પન્ન કરી લેશે.
આમ તો સરવાળે જુઓ અહીંયા ઘટતા ભાગનું પુનઃસર્જન થયું તો બે ટુકડામાંથી બે પ્રાણીઓ બની ગયા. તો આમ પ્લેનેરિયા પુનઃસર્જન દ્વારા પ્રજનન કરે. પછી ઘણી તંતુમય ફૂગ, લીલ અને મોસના પ્રતંતુઓ છે અવખંડન એટલે ટુકડાઓ થવાથી પ્રજનન કરે. ઘણી લીલ છે એ તંતુમય હોય તો આવી લીલનો તંતુ ટુકડાઓમાં વિભાજિત થઈ જાય. આ એક લીલનો તંતુ છે. તો કોઈ પણ કારણસર લીલનો આ તંતુ છે એ ટુકડાઓમાં વિભાજિત થઈ જાય તો આ દરેક ટુકડો મરી નહીં જાય પણ બંને ટુકડામાંથી નવો વિકાસ થઈ અને નવો તંતુ બની જશે. તો આમ ટુકડાઓ થવાથી નવા સજીવો ઉત્પન્ન થાય એને આપણે કહીશું અવખંડન. તો આમ પ્રાણીઓમાં પ્રજનનના બે પ્રકારો હોય, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન સજીવો વિવિધ રીતે કરતા હોય એ ઉદાહરણો બરાબર યાદ રાખજો. જેમ કે ફૂગ છે એ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે. યીસ્ટ અને હાઇડ્રા કલિકા સર્જનથી અલિંગી પ્રજનન કરે. પ્લેનેરિયા જેવા કૃમિઓ પુનઃસર્જનથી અલિંગી પ્રજનન કરે. ફૂગ, ઘણી તંતુમય લીલ અને મોસના પ્રતંતુઓ અવખંડનથી અલિંગી પ્રજનન કરશે. તો આ જે પદ્ધતિઓના થોડા ઉદાહરણો આપ્યા છે એને યાદ રાખજો. વિશેષમાં આ જ બધી પદ્ધતિઓ આપણે ધોરણ 12 ના પહેલા ચેપ્ટરમાં સવિસ્તાર ભણશું. વિદ્યાર્થી મિત્રો, હવે એક બીજી વાત કે બેક્ટેરિયા, એકકોષી લીલ કે અમીબા જેવા એકકોષીય સજીવોમાં પ્રજનન અને વૃદ્ધિ બંનેને જુદા ન પાડી શકાય. બહુકોષી સજીવોમાં વૃદ્ધિ અને પ્રજનન એ બંને પરસ્પર નિવારક એટલે કે એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ છે. એમાં આપણે વૃદ્ધિ અને પ્રજનનને અલગ અલગ સમજી શકીએ. પણ એકકોષી સજીવોમાં જો પ્રજનન અને વૃદ્ધિ એ બે શબ્દોને આપણે સ્પષ્ટ રીતે અલગ ન સમજાવી શકીએ. હમણાં જ આપણે ઉદાહરણ લીધું. દાખલા તરીકે આ એકકોષી અમીબા છે એમાં કોષ વિભાજન થઈ અને બે અમીબા ઉત્પન્ન થાય છે. તો હવે આને તમે પ્રજનન કહેશો કે વૃદ્ધિ કહેશો? શું કહેશો? બે કહી શકાય. જો એકમાંથી બે અમીબા થયા છે તો એ પ્રજનન પણ થયું, અથવા તો એમ કહો કે આ સંખ્યામાં વૃદ્ધિ પણ થઈ. તો અહીંયા પ્રજનન કયો કે સંખ્યામાં વૃદ્ધિ કયો, બે વસ્તુ એકકોષી સજીવોમાં એક જ થાય. એટલે બેક્ટેરિયા, એકકોષી લીલ કે અમીબા જેવા એકકોષીય સજીવોમાં પ્રજનન અને વૃદ્ધિ બંનેને જુદા ન પાડી શકાય, અથવા તો બંને શબ્દોને આપણે અલગ અલગ રીતે ન સમજાવી શકીએ. બેનો અર્થ એક જ થાય. આ સંખ્યામાં વૃદ્ધિ પણ છે અને પ્રજનન પણ છે. મિત્રો, હવે ફરી પાછો એ જ સવાલ જે આપણે વૃદ્ધિની ચર્ચાને અંતે પૂછ્યો હતો કે પ્રજનન સજીવનું પરિપૂર્ણ લક્ષણ છે. તો અહીંયા પણ જવાબ આવશે ના. ના એટલા માટે કે આપણે એવું ન કહી શકીએ કે જે પ્રજનન કરે એ સજીવ. કારણ તો કે ઘણા બધા સજીવો છે. દાખલા તરીકે કામદાર મધમાખીઓ, ખચ્ચર જેવા પ્રાણીઓ અને ઘણા બધા મનુષ્યો. તો આ બધા સજીવો છે છતાંય પ્રજનન નથી કરતા. મધમાખીઓમાં જે કામદાર મધમાખીઓ છે એ, પછી ખચ્ચર જેવા પ્રાણીઓ એ તો હંમેશને માટે બંધ્ય હોય. મનુષ્યમાં પણ ઘણા બધા મનુષ્યો એવા છે જે કોઈ ખામીને કારણે પ્રજનન કરી શકતા નથી. તો પછી જો આપણે એવું કહીએ કે પ્રજનન કરે એ સજીવ, તો આ બધાને આપણે સજીવો ન ગણવા? તો આમ આપણે એવું ન કહી શકીએ કે પ્રજનન કરે એ સજીવ. અને માટે પ્રજનન છે સજીવનું પરિપૂર્ણ એટલે કે સંપૂર્ણ લક્ષણ નથી. ઘણા બધા સજીવો છે છતાંય પ્રજનન નથી કરતા, અથવા એમ કહીએ કે ઘણા બધા પ્રજનન નથી કરતા છતાં પણ એ સજીવો તો છે જ.
તો આમ આજે આપણે સજીવના બે લક્ષણોની ચર્ચા કરી, વૃદ્ધિ અને પ્રજનન. વૃદ્ધિ એટલે શું? તો કે સજીવના કદ, વજન કે સંખ્યામાં થતા વધારાને આપણે વૃદ્ધિ કહીએ. અને પ્રજનન એટલે શું? તો કે પુખ્ત વયે સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે એ ઘટનાને આપણે પ્રજનન કહીએ. અને બીજી એ ચર્ચા કરી કે વૃદ્ધિ કે પ્રજનન બેમાંથી કોઈ પણ સજીવના સંપૂર્ણ લક્ષણ નથી. તો દોસ્તો, આશા રાખું છું કે સજીવના આ બે લક્ષણો છે એ તમને સારી રીતે સમજાઈ ગયા હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સજીવના બીજા લક્ષણોની પણ ચર્ચા કરશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.